જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 77મા પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ગિરનાર દ્વારા જલંધર ખાતે મામલતદાર અને ટીડીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી। આ પ્રસંગે રાજકીય, સામાજિક અને સંસ્થાકીય આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી। તે ઉપરાંત શહેર કક્ષાની ઉજવણી સરકારી હાઈસ્કૂલ ખાતે આચાર્ય શીતલ છગનના અધ્યક્ષસ્થાને યોજાઈ, જે સ્થાનિક રાજકીય તથા વેપારી આગેવાનો હાજર રહ્યા। બંને કાર્યક્રમોમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિઓ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો, SRI, મેડિકલ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। સમગ્ર તાલુકામાં રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આજે 26મી જાન્યુઆરીનો ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ સારી રીતે કરવામાં આવી છે। ધ્વજવંદન કરવામાં આવ્યું છે અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં જૂનાગઢથી પધારેલા રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના માધ્યમિક શાળાઓના પ્રમુખ શ્રી જયદેવભાઈ શિચાંગિયા, પૂર્વ સભાપતિ માળિયાહાટીના શ્રી હમીરસિંહભાઈ સિસોદિયા તેમજ અન્ય ગ્રામના અગ્રણીઓ હાજરી આપી તેને આ કાર્યક્રમને દીપાવ્યો હતો। તેમજ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ સારી રીતે પોતાની પ્રતિભાઓ પ્રદર્શિત કરેલી છે તેમને પણ આજે સન્માનિત કરવામાં આવશે। 77મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી આજે જલંધર ગામે કરવામાં આવી। માળિયાહાટીના તાલુકા તંત્ર વતી આ કાર્યક્રમને ઓપ આપવામાં આવ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વહીવટીતંત્ર અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહેલ છે। રાષ્ટ્રીય પર્વની આ ઉજવણી આન બાન અને શાનથી કરવામાં આવી છે।